સમાચારમાં આગળ વાત કરીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ, લાહોરમાં ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થઈ છે। સૌથી મોટી ઘટના સામે આવી રહી છે। ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થઈ, જેમાં 14 બાળકોના મોત નીપજ્યા છે અને 20 થી વધુ બાળકો ઘાયલ છે। ખૂબ જ મોટી ઘટના સામે આવી રહી છે। 14 જેટલા બાળકોના મોત નીપજી ગયા છે ઘટનામાં અને 20 થી વધુ ઘાયલ થયા છે। નિર્માણાધીન ઇમારતમાં સર્જાયો અકસ્માત। દુર્ઘટનાથી લાહોરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાનના લાહોર શહેરમાં મંગળવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે। ઘણી વસ્તીવાળા કાહનાનો વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતમાં ચાલી રહેલા ખાનગી ટ્યુશન સેન્ટરની છત અચાનક ધરાશાયી થઈ ગઈ। આ દુર્ઘટનામાં અત્યાર સુધી 14 સ્કૂલના બાળકોના મોત થયા છે, જ્યારે 20 થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘટનાના સમયે ટ્યુશન ચાલી રહ્યું હતું। અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી રહી છે। લાહોરમાં ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થઈ છે, જેમાં 14 બાળકોના મોત નીપજ્યા છે, 20 થી વધુ બાળકો ઘાયલ થયા છે। નિર્માણાધીન ઇમારતમાં અકસ્માત સર્જાયો। દુર્ઘટનાથી લાહોરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાના સમયે ટ્યુશન ચાલી રહ્યું હતું। અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। ફરીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે।